શ્રી યમુનાજીના 41 પદ. પદ 5. શ્યામ સંગ શ્યામ વહે રહી શ્રી યમુને, સુરત શ્રમ બિંદુ તે સિંધુસી બહી ચલી. એ પદનો ભાવાર્થ. શ્યામ સુંદરના સંગમાં રહીને શ્રી યમુનાજી પણ શ્યામ સુંદરી બની ગયા છે. રાસલીલાના કારણે શ્રી ઠાકોરજીના શ્રી અંગમાંથી પ્રગટ થયેલ શ્રમજલ બિંદુમાંથી પ્રગટેલા સરિતા સ્વરૂપ શ્રી યમુનાજી પ્રિયતમને મળવા અતિ આતુર અભિસારિકા ઘર છોડીને દોડે તેમ ઉલટથી સાગર જેવા વિશાળ બનીને ધસમસતા વહી રહ્યા છે. શ્રી યમુનાજીના સ્વરૂપામૃત ઉપર કરોડો કામદેવો ન્યોછાવર કરી દઈએ. શ્રી યમુનાજીનું રૂપ લાવણ્ય આપણા નેત્રથી પીધા કરીએ. શ્રી યમુનાજી શ્રી ગિરધરલાલ સાથે રમણ કરી રહ્યા છે. જેમ નવોઢા આણે સાસરે આવે ત્યારે તેનો પતિ પ્રેમથી તેને આલિંગનમત કરે, તેમ શ્રી ગોવિંદ પ્રભુ હરખાઈને શ્રી યમુનાજીને આલિંગનમત કરે છે. શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજીના અલૌકિક દર્શન કરાવવાનું સામર્થ્ય શ્રી વલ્લભ પ્રભુમાં છે અથવા તો ભગવદીઓમાં છે. તેથી શ્રી વલ્લભ પ્રભુએ ઠકરાણી ઘાટ ઉપર દમલાજી ભગવદીયને સાક્ષાત યમુનાજીના દર્શન કરાવ્યા હતા. તો ગોવિંદ સ્વામીને આ પદથી આપણને શ્રી યમુનાજીના દર્શન કરાવી રહ્યા છે. કોઈક વૈષ્ણવો વધુ સદભાગી હશે તો તેમને રાત્રે સ્વપ્નમાં શ્રી યમુના મહારાણીના દર્શન કર્યા છે. જ્યાં સુધી આપણને સાક્ષાત દર્શન થયા નથી ત્યાં સુધી આપણે ભગવદીઓની આંખોથી જ દર્શન સુખ લેવાનું છે. તેમને દોરેલા શબ્દચિત્ર દ્વારા આપણા ચિત્તચક્ષુથી શ્રી યમુનાજીના દર્શન કરવાના છે. ચતુર્થ મહારાણી સ્વરૂપે શ્રી યમુનાજી કેવળ વ્રજમંડળમાં જ બિરાજે છે. એટલે પુષ્ટિ ભક્તો વ્રજમંડળ સિવાય અન્યત્ર શ્રી યમુના જળનું પાન સેવન કરતા નથી.